સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો હતો। અહીંયા ભ્રષ્ટાચાર રૂપી રાવણ બનાવવામાં આવ્યો અને વિરોધ કરવામાં આવ્યો હતો। દક્ષિણ ઝોનમાં કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો હતો। વટવા, લાંભા, નારોલ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે તેવું કોંગ્રેસે કહ્યું। ગટર કનેક્શન ખરાબ, રોડ રસ્તા અને અંધારપટના આરોપ છે। મોટી સંખ્યામાં લોકો પણ આ વિરોધમાં જોડાયા હતા। નિરાકરણ ન આવે ત્યાં સુધી ઝોન ઓફિસમાં જ રોકાઈશું તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો। રજૂઆત હતી એમની લાંભા અને વટવા કે જે નવા ઉમેરાયેલા વિસ્તાર છે તેમાં પાણી અને ડ્રેનેજની સમસ્યાની બાબતમાં તો એ બાબતે પણ એવું છે કે બંને વિસ્તારોમાં પાણીની લાઈન અને ડ્રેનેજ લાઈન નાખવાનું કામગીરી ચાલે છે। છેલ્લા 2 વર્ષમાં ઘણો બધો વિસ્તાર કવર થઈ ગયો છે અને એના આધારે ઘણા લોકોને કનેક્શન પણ આપી દેવામાં આવ્યા છે। વિસ્તાર ખૂબ મોટો હોય એનું કામગીરી જ્યારે 2 વર્ષના અંતે પૂરી થશે ત્યારે બધાને ડ્રેનેજ કનેક્શન મળી જશે। એ ઉપરાંત નવાણા પમ્પિંગ સ્ટેશન પણ નવું બની રહ્યું છે। એ બનશે એટલે વટવામાં જે ડ્રેનેજની સમસ્યા છે એ મોટાભાગનો એમાં અંત આવશે। અમે આ માટલા લઈને આવ્યા છો કે તમે ત્યાં પાણી ના આપી શકો તો અમે અહીંયા માટલા લઈને વિરોધ તમારી સામે દર્શાવી રહ્યા છો। અને ગાદલા છેલ્લા 6 મહિનાથી અમદાવાદમાં લોકોના મકાનો તોડીને ત્રાહિમામ મચાઈ ચૂક્યા છે અને એ લોકોને આજ દિવસ સુધી મકાનો નથી આપ્યા। એ મકાનો ના આપે ત્યાં સુધી આ ગાદલા લઈને અમે અહીંયા સુવાની તૈયારી સાથે આવ્યા છીએ। અમદાવાદ દક્ષિણ ઝોનમાં આવેલા વટવા, ઈસનપુર, મણિનગર અને વિસ્તારના તમામ જે વોર્ડ છે તે વોર્ડના લોકોની સ્થાનિક સમસ્યા મુખ્ય પાણીનો પ્રશ્ન હોય, ગટરની સમસ્યા હોય કે જે ગેરકાયદેસર મકાન તોડી પાડ્યા હોય તેની સામે મકાન આપવાની બાબતને લઈને ખાસ જે સ્થાનિકો છે આ વોર્ડના તે લોકો અત્યારે હાલ દક્ષિણ ઝોનની મણિનગર ખાતેની કચેરી છે ત્યાં દેખાવો કરી રહ્યા છે અને ખાસ જે અલગ અલગ જે બેનરો સાથે રાવણ દર્શાવવામાં આવ્યો છે વિરોધમાં। દાદાનું બુલડોઝર નાના ગરીબ વર્ગના લોકો ઉપર જ ફરે છે। સાથે સાથે અનેક પાણીના પ્રશ્નો હોય, ગટરના પ્રશ્નોને લઈને સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે। મહત્વની વાત છે કે જ્યાં સુધી સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ દેખાવો યથાવત રાખવાની સ્થાનિકો સાથે સાથે કોંગ્રેસના નેતા છે રાજેશ સોની તેઓ પણ અહીં આવેદનપત્ર આપવા પહોંચ્યા છે। કેમેરા પર્સન ગજરાજ સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ અમદાવાદ।